કોઈ પણ ચાટ કે ફરસાણ માટે ફક્ત એક જ મિનિટમાં પાણી ઉમેરીએ અને ચટણી તૈયાર થઈ જાય તો કેવી મજા આવે. તો ચાલો આ રહ્યું સોલ્યુશન. આજે આપણે ગ્રીન ચટણીનું પ્રીમિક્સ બનાવીએ જેમાંથી ચટણી એક જ મિનિટમાં બની જશે. તો અહીંયા ગ્રીન ચટણી પ્રીમિક્સ તૈયાર કરવા અડધો કિલો કોથમીર લીધી છે, જેનો મૂળનો અને જાડો ડાળીનો ભાગ કાઢી લેશું. પછી કોથમીરને સારી રીતે ધોઈ લેવાની છે અને ધોયેલી કોથમીરને કાણાવાળા વાસણમાં કાઢી લઈએ. હવે 1 કપ ફુદીનાના પાન લેશું, એને પણ સારી રીતે ધોઈ અને કાણાવાળા વાસણમાં લઈ લેશું. 5 થી 6 ડાળી જેટલો મીઠો લીમડો લેશું, જેને સારી રીતે ધોઈ અને આ રીતે પાન ડાળીથી અલગ કરી દેશું. હવે અહીંયા મેં 50 ગ્રામ આદુ અને 50 ગ્રામ લીલા મરચા લીધા છે. તો મરચાને આવા બારીક સમારી લેશું અને આપણે આદુને એકદમ સારી રીતે છીણી લેશું. હવે કોઈ કોટનના કપડા પર કોથમીરના રીતે ફેલાવી દેશું. એક બીજા કોટનના કપડા પર ફુદીનાના પાન ફેલાવીએ, સાથે લીલા મરચાને પણ સારી રીતે ફેલાવી દઈએ. આદુના છીણને પણ ફેલાવી દઈએ અને મીઠો લીમડો પણ સૂકવી દઈએ. બધી વસ્તુ આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી સુકાવા દેશું. 1 થી 1.5 દિવસમાં ક્રિસ્પી થઈ જશે. 1.5 દિવસ પછી બધી સામગ્રી ક્રિસ્પી થઈને તૈયાર છે. તો હવે બધી જ વસ્તુને મિક્સર જારમાં ઉમેરીએ. સાથે 2 ટેબલસ્પૂન દાળિયાની દાળ, અડધી ચમચી મીઠું, 1 ટીસ્પૂન જીરું, 2 ટેબલસ્પૂન ખાંડ અને 2 ટેબલસ્પૂન આમચૂર પાવડર ઉમેરી પીસી લઈએ. પછી એને સારી રીતે ચાળી લઈએ. તૈયાર થયેલા આ પ્રીમિક્સને એરટાઇટ કન્ટેનરમાં ભરી મહિનાઓ સુધી સાચવી શકાય. અને હવે ઝટપટ ચટણી તૈયાર કરવા 1 ટેબલસ્પૂન પ્રીમિક્સમાં થોડું પાણી ઉમેરીએ અને મિક્સ કરીએ. આપણી ગ્રીન ચટણી તૈયાર છે.